જય શ્રી કૃષ્ણ. તમારી લાઈફમાં નવું શીખતા રહો, નવું કંઈક ને કંઈક નવું જાણતા રહો. જો તમે તમારી જાતને અપડેટ નથી કરતા તો તમે આઉટડેટેડ થઈ જશો. આપણે આપણા જ્ઞાનને અપડેટ કરવું જ પડશે. જેવો નવો સમય આવે ને તેવા નવા સમય પ્રમાણે આપણે આપણી જાતને આપણા જ્ઞાનને અપડેટ તો કરવું જ પડશે. અને હા, ભગવાન વિષ્ણુના 10 અવતાર થઈ ગયા. એ પણ આપણને આ જ શીખવે છે કે તમે જ્યાં છો ત્યાંથી સતત અને સતત આગળ વધો, આગળ વધતા રહો, તમારા જ્ઞાનને અપડેટ કરતા રહો. જ્યાં છો ત્યાંથી એક કદમ આગળ. એક કદમ આગળ એટલે કે એવું નહીં કે એક પગલું આપણે આગળ ભરીએ, પરંતુ એક કદમ આગળ એટલે કે એક કદમ સફળતા કયો કે તમારી જ્ઞાન, તમારી બુદ્ધિ જ્યાં અટકી ગઈ છે ત્યાંથી થોડાક આગળ વધો. વિચારો, થોટ. ચાલો આજે આપણે વિષ્ણુ ભગવાનના 10 અવતાર જોઈએ. બધા જાણીએ છીએ છતાં પણ જોઈએ તો એમાં અપડેશન જોવા મળશે. તો પહેલો અવતાર છે એ શું છે? કયો અવતાર છે? પહેલો અવતાર એ મત્સ્ય અવતાર છે, એટલે કે માછલીનો અવતાર, જે પાણીમાં રહે છે. બીજો અવતાર તો કે કૃમ અવતાર. કૃમ અવતાર એટલે કે કાચબાનો અવતાર, જે પાણીમાં પણ રહે છે અને અપડેટ તે જમીનમાં પણ રહે છે. હવે જોજો ત્રીજો અવતાર એટલે કે વરાહ અવતાર. અને વરાહ અવતાર જોજો તમે, હવે પાણીમાં પાછો નહીં જાય, જમીન પર રહેવા વાળો અવતાર. અને ચોથો અવતાર એટલે કે નૃસિંહ અવતાર. નૃસિંહ અવતાર એટલે કે અડધો પશુ અડધો મનુષ્ય. જોજો અપડેશન કે હવે મનુષ્ય તરફ જવાની યાત્રા. અને આ જ પ્રમાણે ક્રમ ચાલતા આવે છે, ચેક કરી લેજો. અને પાંચમો અવતાર એટલે કે વામન અવતાર. મનુષ્ય તો ખરા જ, વામન સ્વરૂપ. પછી હવે જોજો છઠ્ઠો અવતાર એટલે કે પરશુરામ અવતાર, પૂર્ણ મનુષ્ય. પછી સાતમો અવતાર એટલે કે શ્રી રામ અવતાર. શ્રી રામ અવતારમાં તો મનુષ્ય ખરા, પૂર્ણ મનુષ્ય, પરંતુ તે કે મર્યાદામાં રહીને જીવનારા મનુષ્ય. હવે જોજો આઠમો અવતાર એટલે કે જય શ્રી કૃષ્ણ ભગવાનનો અવતાર. એ એવું શીખવે કે હવે હું ખાલી મર્યાદામાં નહીં રહું, પરંતુ સામે વાળાને પણ મર્યાદામાં કઈ રીતે રાખવા એ શીખવે. હવે નવમો અવતાર એટલે કે બુદ્ધ અવતાર, અંતરની યાત્રા, કે અંદર પોતાની જાત સાથે વાત કરવી. હવે જોજો દસમો અવતાર એટલે કે કલ્કી અવતાર, જેની જરૂર હશે તેવું આવશે, આ કલ્કી અવતાર. તો આ 10 અવતાર પણ આપણને એ જ શીખવે કે સતત અને સતત પોતાની જાતને અપડેટ કરતા રહો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.